પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. આજનું ખાતરીદાયક વચન યશાયા પ્રબોધકના પુસ્તકના 5મા અધ્યાયના 1 થી 7 વચનો જોઈશું. શું લખ્યું છે ત્યાં? ખાસ કરીને 7મું વચન, કેમ કે ઇઝરાયેલી લોકો તે સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષવાળી છે. હવે અત્યાર સુધી પ્રભુએ કહ્યું કે હું દ્રાક્ષ વેલો છું, તમે ડાળીઓ છો, બાપ મારી છે. એટલે દ્રાક્ષ વેલા સાથેનું આપણું કનેક્શન હતું. પણ અહીંયા સૈન્યનો દેવ યહોવા કહે છે કે મારી ઇઝરાયેલી પ્રજા એ મારી દ્રાક્ષવાળી છે, એ મારી ડાળીઓ છે, અને એમના માટે મેં શું કર્યું છે એ વાત યશાયા પ્રબોધકના 5મા અધ્યાયમાં જોવા મળે છે. માળીએ આ દ્રાક્ષવાળી માટે શું કર્યું, દ્રાક્ષ વેલા માટે શું કર્યું? તો લખ્યું છે કે મેં તેમાં કહે છે કે એને ઉત્તમ જગ્યાએ રોપ્યા, એની જમીનને મેં ખોદી, એમાંથી પથ્થર વેળી નાખ્યા અને એમાં ઉત્તમ દ્રાક્ષ વેલો રોપ્યો. આજુબાજુ બોર્ડર કરી, વાડ કરી, કોટ બાંધ્યો અને એ દ્રાક્ષ કુંડ માટે, દ્રાક્ષ વેલા માટે અને દ્રાક્ષની વાડી માટે પ્રભુ કહે છે કે મેં મહેનત કરી અને એમને ઉત્તમ જગ્યાએ રોપ્યા. પ્રભુ કહે છે કે મેં આશા રાખી હતી કે તેમાં ઉત્તમ દ્રાક્ષની ઉપજ થશે, એવી મેં આશા રાખી હતી કે ત્યાં એ દ્રાક્ષવાળીઓમાં લચી પડશે દ્રાક્ષ, એટલી બધી દ્રાક્ષ થશે. પણ કે છે મારા લોકો એટલે મારી દ્રાક્ષવાળી માટે મેં નથી કર્યું એવું શું બાકી છે? બધું જ કર્યું મેં. આ મારી દ્રાક્ષવાળી માટે મેં બધું જ કર્યું, પણ તેમાં સારી દ્રાક્ષા નીપજવાને બદલે જંગલી દ્રાક્ષા થઈ. દ્રાક્ષવાળી તો મારી હતી, મેં રોપેલી, પણ એમાં કહે છે કે જંગલી દ્રાક્ષ ઉગી નીકળી. અને એટલા માટે પ્રભુ કહે છે કે હવે આ જંગલી દ્રાક્ષ માટે હું શું કરું? મેં એના માટે મહેનત કરી, મેં એમને રોપ્યા, માવજત કરી, વાડ કરી, બધું જ કર્યું, એને સલામતી આપી, ખાતર પાણી બધું જ આપ્યું, અને છતાંય જો જંગલી દ્રાક્ષ થાય તો શું કરીશ? પ્રભુ કહે છે કે પહેલું હું એની દિવાલ તોડી પાડીશ, એની ભીત તોડી નાખીશ, એની વાડ કાઢી નાખીશ, એની સલામતી કાઢી નાખીશ, અને કહે છે કે તે ખૂંદાઈ જશે, ઉજ્જળ થઈ જશે, અને હવે એને ખોદવામાં આવશે નહીં, શોરવામાં આવશે નહીં, પાણી આપવામાં આવશે નહીં, ત્યાં કાંટા અને ઝાખરા ઉગશે, વરસાદ વરસશે નહીં. અને આ આખી પરિસ્થિતિનું વર્ણન એ તો ઇઝરાયેલી પ્રજાને સૈન્યોનો દેવ યહોવા કહે છે તમે મારી દ્રાક્ષવાળી છો. બોલો, પ્રભુ કહે છે કે હું ઉત્તમ દ્રાક્ષ વેલો, હું દ્રાક્ષ વેલો છું, તમે ડાળીઓ છો. પ્રભુની બધી ડાળીઓ તરીકે આપણે પ્રભુની દ્રાક્ષવાળી બની ગયા. હવે આ દ્રાક્ષવાળી રૂપી જીવનમાં પ્રભુ એટલી અપેક્ષા રાખે કે સારા ફળ આવે આપણા જીવન મારફતે, પણ તેમાં જંગલી ઉપજ થાય, જંગલી ફળ આવે તો પ્રભુ કહે છે કે હું એને તોડી નાખીશ, ખોદી નાખીશ, કાઢી નાખીશ. અને એટલે ત્યાં એવું લખવામાં આવેલું છે કે હું ઇન્સાફ કરીશ, અને હું કહે છે કે ત્યાં હવેથી એ લોકોની વચ્ચે ન્યાય કરીશ. એટલે ઇઝરાયેલી લોકો માટે કહે છે કે સૈન્યનો દેવ યહોવાની એ દ્રાક્ષવાળી હતી, પણ એ ફેલ ગઈ. પ્રભુ દરરોજ ખાતરીદાયક વચનમાં એમ કહે છે હું દ્રાક્ષ વેલો છું, તમે મારી ડાળીઓ છો, મારો બાપ માળી છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારી સાચી દ્રાક્ષવાળી બનાવો, તમારા વેલાઓ તરીકે વિશ્વાસપૂર્વક સારું ફળ આપનારા બનીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.